જય શ્રી કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। મને ટીંકુની કમેન્ટ આવી છે, બેટા હવે તમારી આઈડીમાં ટીંકુ લખેલું છે કે મેડમ પાઇપિંગ કરતા શીખવાડો। તો બેટા પાઇપિંગમાં એવું છે કે જો હું તમને જે બ્લાઉઝની પાઇપિંગ શીખવાડીશ તો એ મેચિંગ કલર હોય એટલે તમને નહીં સમજાય। એના માટે મેં અહીં કોઈના માપ લીધા વગરનું આટલું કટિંગ કર્યું છે ને આ કલરની હું તમને પાઇપિંગ સમજાવીશ જેથી તમને સમજવામાં મજા આવે। આખા બ્લાઉઝમાં તો મેચિંગ પાઇપિંગ હોય એટલે આપણે એના કરતાં તમને કલરમાં થોડોક ફેરફાર હશે તો સમજવામાં મજા આવશે। આપણે આ કલરની પાઇપિંગ કરવાની છે। હવે તમે બધા ધ્યાન દેજો। આપણે એક આવી સ્કેલ લેવાની છે, આ રીતના આપણે નિશાન કરી લેશું। આ રીતના ક્રોસમાં તમે જોઈ શકો છો, આપણે એક આ લીટી છે, એક આ લીટી છે અને એક આ લીટી છે। આપણે આમાં 4 પટ્ટી તૈયાર થશે। હજી હું થોડું ઘાટું કરી નાખું છું। હંમેશા જ્યારે પાઇપિંગ કરો ત્યારે આ રીતના ઉરેફમાં કટિંગ કરવાની હોય છે, સીધા કાપડમાં કટિંગ ન કરવી। હવે તમને જોવામાં મજા આવશે। હવે આપણે આ સીધું કાપડ છે, આમાં કોઈ દિવસ પાઇપિંગ ના કરવી। પાઇપિંગ કરો ત્યારે કાપડ છે તે આ ઉરેફમાં લેવાનું હોય છે, ક્રોસમાં કટિંગ કરવાની। આમ પણ નહીં કરવાની, આમ પણ નહીં કરવાની, આમ પણ નહીં કરવાની। આમ ઉરેફમાં કાપડ હોવું જોઈએ, ક્રોસમાં દોરવાની અને ક્રોસમાં જ કટ કરવાની। ચાલો આપણે કટ કરી લઈએ। આપણે કટ થઈ ગઈ છે। પહેલાં આપણે આને આ રીતના કટ કરી લઈશું। હવે હું તમને સમજાવું છું। આ રીતના છે, આને આપણે આ રીતના રાખવાની છે। તમે જોજો, આ રીતના રાખવાની છે અને આમ નિશાન કરવાનું છે, આ ખૂણાથી લઈને આ ખૂણા સુધીનું। આ રીતના રાખીને અહીંયા આમ ક્રોસમાં સિલાઈ મારવાની છે। હજી સમજાવું છું। આ બે પટ્ટી આ જ રીતના કટિંગ કરેલી છે, તમે જોઈ શકો છો। આ પટ્ટીને આપણે આમ નામ રાખી છે ને આ પટ્ટી છે તેને આમ આપણે આમ રાખી છે। આને આમ ક્રોસમાં સિલાઈ મારવાની છે। પહેલાં હું તમને સિલાઈ મારીને સમજાવું છું। તમે આ જોઈ શકો છો, આપણે આમ ક્રોસમાં સિલાઈ મારી છે। હવે પાછી આપણે આ પટ્ટીને આમ રાખીશું અને આ બે આમાં હું તમને પછી સમજાવું છું। આ પાછું તમે જોઈ શકો છો, આ પટ્ટી આપણી આમ છે, પાછું આપણે આને આમ જ રાખવાનું છે। આમ જ્યારે તમે સિલાઈ મારશો ત્યારે તમારે આ નિશાન યાદ રાખવાનું છે કે આપણે અહીંયા આમ વી પડશે, એ રીતના સિલાઈ મારવાની છે। હવે આપણે આને આમ પાછળ ફેરવી લેશું અને આ રીતના નખેથી આમ કરી નાખવાનું છે।
આ વધારાનું બધું કટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ પણ આમ જાય છે, આ પણ આમ જાય છે, બધા એટલે બધી સિલાઈ બધી એક સાઈડ જ જાવી જોઈએ. આ રીતે તમે જોવો આ પહેલી સિલાઈ છે, પછી આપણી બીજી સિલાઈ છે, બે સિલાઈ આ રીતે જવું જોઈએ. હવે આપણે અહીંયા ધારી સિલાઈ મારવાની છે. આ રીતના આટલું વાળવાનું છે. હા, તમે જોઈ શકો છો આપણે આ રીતના સિલાઈ મારી છે. આ આપણી ધારી સિલાઈ છે. થોડુંક આ કપડાને આ રીતના ખેંચી લેવાનું. હવે જે ઉપરથી આ છે આટલું એને આપણે આમ કટ કરી લેશું. અહીંથી આપણે મૂકવાનું ચાલુ કરશું. આની પણ આપણે જેટલી સિલાઈ મારી છે ચાપ સિલાઈ એટલી જ મારવાની છે. અને આને પટ્ટીને થોડીક ખેંચવાની છે. આ કાપડને ઢીલું રાખવાનું, આ પટ્ટીને થોડીક આમ ખેંચવાની છે, જેથી જે આપણું બ્લાઉઝ ખંભે ઉતરે છે તે ઉતરે નહીં. હવે એક ખાસ વાત, જ્યારે આપણે આ ગોલાઈ આવે છે ને, અહીંયા તમે જોઈ શકો છો આ પાછળના ભાગની, ત્યારે આપણે આને મશીનને આ ઊંચું કરી અને થોડુંક આમ ફેરવવાનું. હવે જે આપણે આ વધારાનું દેખાય છે તેને આપણે કટ કરી લેશું. ઉપર પણ વધારાનું છે તેને આપણે કટ કરી લેશું. હવે આપણે આ પટ્ટી છે તેને આ રીતના વાળવાની છે. આ રીતના અને આ રીતના આપણા અંગૂઠાની મદદ લેવાની છે. આમાં ખાસ તમારા અંગૂઠાની મદદ લેવાની છે. પછી તમને હું સમજાવું છું. તમે જોઈ શકો છો આની વચ્ચે આ ખાડો છે. આ આપણે આ સાઈડથી આમ રાખવાનું છે અને આ સાઈડથી આમ, જે આપણો વચ્ચેનો ખાડો છે એ ખાડામાં સિલાઈ જાવી જોઈએ. આ રીતના કાપડને ખેંચજો. જે આપણી પાઇપિંગ હતી તે કેવી બની છે, એકદમ પરફેક્ટ એટલે પરફેક્ટ. તમે સિલાઈ પણ જોઈ શકો છો. ટિંકુબેનની કમેન્ટ હતી, પણ ટિંકુબેન એમાં એવું થાય છે કે હું ક્લાસીસ, કામ અને આ પ્રસંગના હિસાબે થોડુંક તમારું કમેન્ટનું થોડુંક આ લેટ થઈ ગયું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.